નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 એકાઉન્ટમાં બીજો ભાગ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં પહેલું પ્રકરણ શેર મૂડીના વ્યવહારો. તો આ પ્રકરણમાં આપણે અગાઉ એની બધી થિયરી જે છે એની આપણે ચર્ચા કરી હતી અને તમારી જે પાકી બુક છે એમાં થિયરી તમે લખી છે, એનો અભ્યાસ જે છે એ કરતા રહેજો. પાઠ્યપુસ્તકમાં પણ એ બધી થિયરી આપી છે, તો સાથે સાથે એનો પણ અભ્યાસ કરજો. તો આ પ્રકરણમાં છેલ્લે આપણે શેર મૂડીને લગતા વ્યવહારો, એટલે કે જે જાહેર કંપની જે શેર બહાર પાડે છે ત્યારે એ શેરની જે રકમ છે એ શેર ખરીદનારાઓ પાસેથી એક સાથે મંગાવે અથવા તો હપ્તે હપ્તેથી મંગાવે, તો એના જે બધા વ્યવહારો હોય છે એની જે નોંધ કંપની પોતાના ચોપડામાં કરે છે, તો એને લગતું આ પ્રકરણ આપણું છે. તો છેલ્લે આપણે જે શેર મૂડીના વ્યવહારોમાં કંપની પોતાના ચોપડામાં જે નોંધ કરે છે એ પ્રમાણે આપણે એની નમૂનાની આમ નોંધો આપણે છેલ્લે જોઈ હતી. તો આજથી આપણે એના સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 56 ઉપર તમને સ્વાધ્યાય જે છે એ આપેલું છે. પેજ નંબર 56 ઉપર એમાં પહેલો પ્રશ્ન આપણે વૈકલ્પિક પ્રશ્નો જે છે, તો બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખજો. એક પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન વિભાગ એમાં આ પ્રકરણમાંથી પૂછાય છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જે છે એમાં એક ગુણના આપણે ટૂંકા પ્રશ્નો હોય એવા પ્રશ્નો છે, તો એ પણ બોર્ડમાં એક ગુણની અંદર વિભાગ બી એમાં પૂછાય છે. અને હવે તમને જનરલ જે ઓપ્શન આપવામાં આવ્યું છે, એટલે આ પ્રકરણમાંથી તમારે 2 પ્રશ્નો પણ ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે, વિભાગ એ હોય કે વિભાગ બી હોય, એમાં એવું પણ બને. એટલે એ રીતે તમે ખાસ જે પહેલો પ્રશ્ન છે વૈકલ્પિક પ્રશ્ન, એના જવાબો આપણે પાછળ પણ આપેલા જ હોય છે અને આપણે આગળ બધી થિયરીની ચર્ચા કરી છે, તો એને સરસ રીતે સમજી અને તમારી પાકી બુકમાં લખી નાખજો. એ રીતે બીજો જે પ્રશ્ન છે એમાં જે ટૂંકા પ્રશ્નો છે તો એ પણ સરસ રીતે સમજી અને એના જવાબ જે છે એ તમારી પાકી બુકમાં તમે ચોક્કસ લખી નાખજો. તો આપણે જે ત્યાર પછીના જે થિયરીમાં થોડા મોટા પ્રશ્નો છે એ આપણે આમ સીધી રીતે બોર્ડમાં નથી પૂછાતા, એટલે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું દાખલા ગણવાની. તમારો પેજ નંબર જે 58 છે ચોપડીમાં, એમાં સૌથી પહેલું આપણને 5મો દાખલો આપેલો છે શેર મૂડીના વ્યવહારો પ્રમાણે. તો એ 5મો દાખલો પહેલાં આપણે ગણી, એની રકમ પહેલાં સમજીએ અને એ રીતે 5મો દાખલો આપણે ગણીશું. તો જુઓ, એની જે રકમ આપી છે એમાં આપણને કીધું છે કે નડિયાદની વૈદ લિમિટેડ જે કંપની ₹10નો એક એવા 7,50,000 ઇક્વિટી શેર નીચે મુજબ રકમ મંગાવવાની શરતે જુઓ બહાર પાડે. તો કંપનીનું નામ આપણને આપ્યું છે જુઓ વૈદ લિમિટેડ, અને એણે ₹10નો એક શેર હોય એટલે એ શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત છે. તો કંપની શેર પર જે રકમ મંગાવે છે એ આપણને નીચે આ કીધું છે કે અરજી વખતે કંપનીએ ₹3 મંગાવ્યા. એટલે કંપની અહીંયા ₹10 એક સાથે નથી મંગાવ્યા. અરજી વખતે કંપનીએ ₹3 મંગાવ્યા, એટલે આપણે અરજીની 2 આમ નોંધ થાય. પછી આપણને કીધું કે મંજૂરી વખતે એણે ₹4 મંગાવ્યા, એટલે મંજૂરીના ₹4 એટલે એની 2 આમ નોંધ થાય. આપણે નમૂનાની આમ નોંધો જોઈ એ પ્રમાણે. પછી આપણને કીધું બાકી જે રકમ રહી જુઓ પ્રથમ અને છેલ્લા હપ્તામાં ₹3, એટલે આ રીતે કંપની ₹10 જે છે એ 3 તબક્કે મંગાવે છે. અરજી વખતે, મંજૂરી વખતે અને એક હપ્તા તરીકે.
તો આપણે એ રીતે બધાની બે બે આમ નોંધ ગણીએ એટલે કુલ 6 આમ નોંધ આપણે લખવાની થશે. પછી છેલ્લે આપણને કીધું છે કે કંપનીને 7,50,000 અરજીઓ મળી અને એ બધી મંજૂર કરવામાં આવી. આ સૌથી અગત્યની બાબત આ છે. કોઈ પણ દાખલો જ્યારે આપણે ગણીએ તો કંપનીએ જે એનું શેર ભરણું છે એણે કેટલા શેર બહાર પાડ્યા છે એ અગત્યનું નથી. કંપનીને કેટલી અરજીઓ મળી એ અગત્યનું છે. કારણ કે આપણે શેરનું ભરણું ઘણીવાર અતિ ભરણું પણ હોય, ઓછું ભરણું પણ હોય. એટલે આપણે જે અરજીની જે આપણે બે આમ નોંધ લખી એમાં પહેલી આમ નોંધ આપણે જેટલી અરજીઓ મળી હોય એ પ્રમાણે જ લખવી પડે. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની. એટલે શેર મૂડીના વ્યવહારોનો જુઓ કોઈ પણ દાખલો જ્યારે આપણે ગણીએ તો આખો દાખલો પહેલાં આપણે વાંચી લેવાનો, જોઈ લેવાનો કે ભાઈ કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે, એને કેટલી અરજીઓ મળી છે એ ખાસ જોઈ લેવાનું. એટલે એ રીતે આપણને કીધું જ છે. જુઓ અહીંયા કંપનીએ 7,50,000 શેર બહાર પાડ્યા અને સામે એને 7,50,000 અરજીઓ મળી. તો એ રીતે આપણને કીધું કે મંજૂરી વખતની અને હપ્તા વખતની લેણી થતી જે રકમો છે એ યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને સમયસર પૂરેપૂરી મળી હતી. એટલે જે કંપનીએ અરજી વખતે, મંજૂરી વખતે કે હપ્તામાં જે પૈસા મંગાવ્યા છે એ બધા એને પૂરેપૂરા મળી ગયા છે, કોઈ બાકી હપ્તો નથી. એટલે આજે આપણે પહેલો દાખલો ગણીએ છીએ તો એમાં આપણને બાકી હપ્તા વિશે કોઈ માહિતી નથી આપી. અને છેલ્લે આપણને કીધું કંપનીના ચોપડે ઉપરયુક્ત વ્યવહારો જે છે એની આમ નોંધ પસાર કરો. એટલે જે આપણને અરજી, મંજૂરી અને હપ્તો એની બે બે આમ નોંધ પ્રમાણે આપણે કુલ 6 આમ નોંધ છે એ લખવાની થશે. તો મારી સાથે જો તમે દાખલો ગણતા હો તો એ રીતે આમ નોંધના આપણે 6 આમ નોંધ લખાય એટલા ખાના દોરી દો. તો આમ નોંધમાં આપણે ઉપર જે કંપનીનું નામ છે વૈધ લિમિટેડ એના ચોપડામાં આપણે આમ નોંધ લખવાની છે. તો ઉપર આપણે લખી દેવાનું કે વૈધ લિમિટેડ જે કંપની છે એના ચોપડામાં આમ નોંધ ઉપર આપણે મથાળું જે છે એ ખાસ લખી દેવાનું, કારણ કે એ આપણા નિયમમાં આવે છે. પછી આપણે તારીખ આમ નોંધના ખાના પ્રમાણે જુઓ વિગત, પછી આપણે ખાપા નંબર, પછી આપણે જુઓ ઉધાર રૂપિયા અને જમાવટ. બરાબર. તો આ રીતે આપણે આમ નોંધ જે લખીએ છીએ એના રૂલિંગનો નમૂનો છે એ પ્રમાણે આપણે આમ નોંધ લખવાની છે. તો હવે જુઓ જે દાખલાની રકમ આપણે સમજ્યા કે કંપનીએ 7,50,000 શેર બહાર પાડ્યા છે અને એને 7,50,000 જ અરજીઓ મળી છે, કોઈ વધારે કે ઓછી મળી નથી. એટલે સૌથી પહેલી આપણે અરજીઓ મળી એની જે આપણે આમ નોંધ લખી તો એ રીતે આપણે રકમ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની. તો પહેલી આમ નોંધ આપણે લખી કંપનીને જે અરજીઓ મળી છે એ પ્રમાણે નમૂનાની આપણે આમ નોંધો જોઈશું. તો એ આમ નોંધો તમે ખાસ એનો અભ્યાસ કરી અને આમ નોંધો પાકી કરજો. તો પહેલી આમ નોંધ આપણે લખાશે કે બેંક ખાતે ઉધાર એ આપણે ઇક્વિટી શેર અરજી ખાતે એટલે અહીંયા આપણે કંપનીએ જો ઇક્વિટી શેર બહાર પાડ્યા છે તો આપણે ઇક્વિટી શેર અરજી લખવાનું. જો દાખલામાં પ્રેફરન્સ શેર આપ્યું હોય તો આપણે પ્રેફરન્સ શેર અરજી એમ લખાય. હવે આપણે રકમ શું આવશે કે કંપનીને 7,50,000 અરજીઓ મળી અને એ બધી અરજીઓ કંપનીએ મંજૂર કરી છે. તો 7,50,000 કંપનીને અરજીઓ મળી અને કંપનીએ અરજી સાથે આપણને કીધું છે જો 3 રૂપિયા મંગાવ્યા છે તો આપણે કંપનીને અરજી વખતે 7,50,000 ગુણ્યા 3 આપણે કરીએ એટલી રકમ કંપનીને મળશે. જો 7,50,000 ગુણ્યા આપણે 3 કરીએ તો કંપનીને કુલ 22,50,000 રૂપિયા કંપનીને મળશે જે અરજી વખતે કુલ રકમ. તો એ રકમ આપણે એ રીતે ઉધાર જમા કરીએ 22,50,000. તો
તો પહેલી આમનોંધ આપણે કંપનીને અરજીઓ મળી એની આપણે લખીશું. તો બાબતમાં આપણે લખવાનું કે અરજીઓ મળી તેના આપણે આમનોંધ લખીએ એટલે બાબજીએ લખવી આપણે ફરજિયાત હોય છે. જો દાખલામાં તમને એવું કીધું હોય કે બાબજીએ લખવી જરૂરી નથી તો તમે ના લખો તો ચાલે, પણ જો એવું ના કીધું હોય તો આપણે ફરજિયાત એની બાબતજી લખવી પડે. તો કંપનીને જુઓ પહેલી જે અરજીઓ મળી એની પહેલી આમનોંધ આપણે લખી, પછી કંપની આ બધી અરજીઓ મંજૂર કરી. એટલે અહીંયા આપણે દાખલામાં જુઓ પહેલો દાખલો છે આપણો, એટલે કંઈ વધારે અરજીઓ તો મળી નથી. આપણને દાખલામાં કીધું છે કંપનીએ બધી અરજીઓ મંજૂર કરી. તો હવે આપણે બીજી આમનોંધ લખીએ, એમાં આપણે શું કરવાનું, જે શેર અરજીનું ખાતું આપણે જમા કર્યું એ હવે ઉધાર કરવાનું અને ઇક્વિટી શેર મૂડીનું ખાતું આપણે જમા કરવાનું, એટલે કે બધા પૈસા કંપની શેર મૂડી ખાતે જમા કરી દે. તો બીજી આમનોંધ આપણે એ રીતે થશે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 22,50,000 તે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. તો બાબતમાં આપણે લખવાનું કે ભાઈ અરજીઓ જે છે એ મંજૂર કરી તેના, તો કંપની જે છે એણે બધી શેર અરજીઓ એને જેટલી મળી એ બધી મંજૂર કરી, વધારે તો અરજીઓ મળી નથી. તો એ પ્રમાણે આપણે બીજી આમનોંધ લખી. તો અરજી પહેલી અરજીની જુઓ બે આમનોંધ આપણે એ રીતે થાય કે પહેલી આપણે અરજીઓ મળે ત્યારે અને બીજું આપણે અરજીઓ મંજૂર કરી એની. હવે કંપનીએ અરજીઓ મંજૂર કરી એટલે હવે કંપની શું કરશે, જે રોકાણકારો જેણે અરજી કરી છે એ બધાની કંપની અરજીઓ મંજૂર કરી એ બધાને કંપની મંજૂરી પત્ર લખી અને જાણ કરશે કે ભાઈ તમારી અરજીના પૈસા અમે સ્વીકારી લીધા છે, હવે તમે તમારો શેર મંજૂર થઈ ગયું છે તો હવે તમે મંજૂરીના પૈસા ભરો. એટલે કંપની એ લોકોને મંજૂરી પત્ર લખી અને મંજૂરીના પૈસા ભરવાનું જણાવ્યું. એટલે હવે મંજૂરીની આપણે આગળ બે આમનોંધ લખવાની. તો પહેલી આમનોંધમાં આપણે શેર મંજૂરીના પૈસા કંપનીના લેણા થયા એટલે એ રીતે આપણે પહેલી આમનોંધ લખવાની અને બીજી આમનોંધ આપણે મંજૂરીના પૈસા એને મળે એની આમનોંધ. બરાબર. તો એ રીતે આપણે મંજૂરી વખતે જુઓ કંપનીએ 4 રૂપિયા મંગાવ્યા છે તો મંજૂરીના પૈસા મંગાવ્યાની આપણે ત્રીજી આમનોંધ લખીએ કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે તો કંપનીએ જો મંજૂરી વખતે 4 રૂપિયા મંગાવ્યા છે, કંપનીની મંજૂરીની રકમ લેણી થઈ એટલે એનું ખાતું આપણે ઉધાર કરી અને શેર મૂડીનું ખાતું જમા થાય. તો 4 રૂપિયા લેખે આપણે રકમ ગણીએ 7,50,000 ગુણ્યા આપણે 4 કરી તો 30 લાખ રૂપિયા કંપનીના લેણા થયા. તો 30 લાખ રૂપિયા આપણે ઉધાર જમા રકમમાં લખીએ. બાબતમાં આપણે લખવાનું કે મંજૂરી જે છે એના નાણાં મંગાવ્યા તેના. તો મંજૂરીના નાણાં કંપનીએ મંગાવ્યા એની આપણે નોંધ કરી. હવે મળે એની કરવાની ચોથી આમનોંધ. તો દાખલામાં આપણને કીધું જ છે કે કંપનીએ મંજૂરી વખતની જે કંઈ રકમો બધી મંગાવી છે એ એને સમયસર મળી ગઈ છે, કોઈ બાકી હપ્તો તો છે નહીં. એટલે એ રીતે આપણે નાણાં મળે એની આમનોંધ આપણે લખીએ એટલે બેંક ખાતું ઉધાર થાય અને મંજૂરીનું ખાતું આપણે જે આ ઉધાર કર્યું એ ખાતું જમા થઈ જાય. તો ચોથી આમનોંધ આપણે એ રીતે લખવાની કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ રૂપિયા
બાબજીમાં આપણે લખવાનું કે મંજૂરીના નાણાં મળ્યા તેના તો જેમ આપણે અરજીની 2 આમ નોટ લખી એવી રીતે મંજૂરીની 2 આમ નોટ લખી. પહેલા મંજૂરીના નાણાં મંગાવવાની, પછી મળે. પછી હવે આપણે આખરી હપ્તો, પહેલો અને છેલ્લો એક જ હપ્તો કંપનીએ બાકીના જે 3 રૂપિયા છે એ કંપની આખરી હપ્તા તરીકે મંગાવે છે. તો જેમ આપણે મંજૂરીની આમ નોંધો લખી એ જ રીતે આખરી હપ્તાની આમ નોંધ થશે. ખાલી આપણે શબ્દ બદલાઈ જશે. મંજૂરીના પૈસા કંપનીના જો એણે મંગાવે તો આપણે મંજૂરી ખાતે ઉધાર કર્યો. હવે આપણે આખરી હપ્તાનું ખાતું ઉધાર કરવાનું. પહેલાં પૈસા આપણે મંગાવવાના, પછી મળે એની આમ નોંધ થશે. તો એ રીતે આપણે 5મી આમ નોંધ લખીએ કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે ઉધાર. એટલે અહીંયા આપણને પહેલો અને છેલ્લો એક જ હપ્તો કીધો છે એટલે એ આખરી હપ્તો જ ગણાય. એટલે આપણે આખરી હપ્તાનું ખાતું ઉધાર કર્યું એટલે કે એ રકમ કંપનીની લેણી થઈ 3 રૂપિયા છે. જેમ આપણે મંજૂરીમાં થાય તો 7,50,000 ગુણ્યા 3 એટલે કે આપણે 22,50,000 રૂપિયા કંપનીના લેણા થાય છે. તે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000 રૂપિયા. તો કંપનીનું આખરી હપ્તાનું આપણું લેણું ઊભું થયું. એટલે આપણે બાબજીમાં લખવાનું કે ભાઈ આખરી હપ્તો જે છે એ મંગાવે તેના. તો કંપનીએ આખરી હપ્તો મંગાવ્યો એટલે કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જેમ આપણે મંજૂરીમાં મંગાવવાની નોંધ લખી એ જ રીતે છે. એટલે આપણે મંજૂરીની જગ્યાએ આખરી હપ્તો શબ્દ આવી ગયો. હવે મળે એટલે જેમ આપણે મંજૂરીમાં મળે એની નોંધ લખી કે બેંક ખાતે ઉધાર અને મંજૂરી ખાતે જમા. એમ આમાં આપણે એ રીતે લખવાનું, બેંક ખાતે ઉધાર અને આખરી હપ્તા ખાતે જમા. કારણ કે આપણને પૂરેપૂરી રકમ મળી છે, કોઈ બાકી હપ્તો તો એમાં છે નહીં. તો મળે એની આપણે છઠ્ઠી છેલ્લી આમ નોંધ લખીએ કે બેંક ખાતે ઉધાર પૂરેપૂરા મળ્યા છે તે આપણે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, આખરી હપ્તા ખાતે 22,50,000 અને બાબજીમાં આપણે લખવાનું કે આખરી હપ્તો જે છે એના નાણાં આપણે મળ્યા. એમ આપણે બાબજીમાં લખી દઈએ કે આખરી હપ્તાના નાણાં મળ્યા તેના. તો આ રીતે આપણે આખરી હપ્તો કંપનીને મળ્યો તો એની આમ નોંધ આપણે લખી. તો આ રીતે જુઓ 5મો જે દાખલો છે એ આપણે બરાબર એ આપણે ગણી. પછી એના પછી આમ આપણે 6થો દાખલો આવે છે આગળ. તો એ આપણે ફરી મળી ત્યારે આપણે એને ગણીશું. એમાં આપણે હિંમતનગરને છઠ્ઠો દાખલો છે એ રકમ જે છે એ પ્રમાણે આપણે ફરી મળીએ ત્યારે ગણીશું. પણ આજે જુઓ આપણે બેઝિક જે દાખલો છે 8મો દાખલો 5મો દાખલો એ આપણે ગણ્યો અને એમાં આપણે જોયું કે અરજીની 2, મંજૂરીની 2, આખરી હપ્તાની 2, એમ આપણે કુલ 6 આમ નોંધો આપણે કરી. એટલે જે શેર મૂડીના જુઓ જે વ્યવહારો છે અને એની જે આમ નોંધો છે એ ખાસ તમે પાકી કરજો કે જેથી કરીને તમારે આમ નોંધો લખવામાં તમને સરળતા રહે. આમ નોંધો આપણે 11મા ધોરણમાં તો શીખેલા જ છીએ, બરાબર. તો આજે આપણે 5મો દાખલો ગણ્યો છે. એના જેવો તમારે ઉદાહરણમાં પણ દાખલો તમને આપેલો હશે
તો એ દાખલો પણ તમે જોઈ એની એની રકમને એ બધું સમજી અને એનો અભ્યાસ જે છે એ તમે કરી શકો. તો આજે આપણે 5મો દાખલો ગણ્યો છે. ફરી મળીશું ત્યારે આપણે 6ઠ્ઠો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો. તો સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે કરતા રહેજો. તમારું આરોગ્ય જે છે એ સાચવતા રહેજો. અસ્તુ. આભાર અને ધન્યવાદ.